સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસના કારણે 4 બાળકોના મોત નીપજ્યા। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસે ઘેર વર્તાવ્યો છે, જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નીપજ્યા છે, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે। ઉલ્લેખનીય છે કે ઉદયપુરના ખેરવાડાના બલેચા ગામનો હિમાંશુ ખરાડી નામના 4 વર્ષીય બાળકનું તથા ખેડબ્રહ્મા તાલુકાના કોદરિયા ગામના 5 વર્ષીય ગણેશકુમાર શૈલેષભાઈ પારગી, અરવલ્લી જિલ્લાના ખાનપુર ગામના 2 વર્ષીય કૃણાલ શૈલેષભાઈ અસારી અને ભિલોડા તાલુકાના મોટા કંથારિયાના કિંજલબેન નીનામા નામની 6 વર્ષની બાળકીનું મોત આ શંકાસ્પદ વાયરસથી નીપજ્યા છે। તો હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીપળિયા અને ઉદયપુરના 2 બાળકો સારવાર હેઠળ છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા આ તમામ બાળકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે। ત્યારે સવારથી જ હિંમતનગર તાલુકાના પીપળિયા, રૂપાલ કંપા, હાથરોલ સહિતના ગામોમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગની ટીમોએ દવા છંટકાવ સહિતની કામગીરીઓ શરૂ કરી દીધી છે। ત્યારે હવે કોઈ પણ બાળકનું આ વાયરસના કારણે મોત ન થાય તે માટે આરોગ્ય વિભાગે તૈયારીઓ શરૂ કરી દીધી છે। સાબરકાંઠામાં હાલ આપણે ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના 2 કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડબ્રહ્માના દિખથલી ગામનો છે, જેમાંથી દિખથલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે। આ દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી NIV પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ 4-5 દિવસમાં આવી જશે આપણા જોડે। જનરલી એવું કહેવાય છે કોઈ બાળકનું રિઝલ્ટ આવ્યું છે અને 30% જેટલું ચાંદીપુરમ બતાવી રહ્યું છે। ના, એવું ન હોય, આમાં જો હોય તો 100% જ હોય, 30% અને 40% આમાં નથી હોતું। જો આવશે રિઝલ્ટ, ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનું જે આપણે RT-PCR ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જ ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે અને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે। હાલમાં સર્વેલન્સની કામગીરી ક્યાં ચાલી રહી છે? સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે 2 તાલુકાના 2 ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના 4-5 કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે, જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલકંપા, રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દિખથલીના આજુબાજુના ગામો પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ 25-25 આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે, જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે, ઝાડા છે, ઉલટી છે, ખેંચની તકલીફ હોય કે માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આ સાથે સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડ ફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં, હોલમાં અને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો હોય એવી જગ્યાએ પણ રહેતી હોય છે। તેના માટે આપણે મેલાથાયોન અને કળી ચૂણાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ। ત્યારે થેન્ક યુ।